જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ત્યારે કોઈ પણ પક્ષ હોય, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ તમામ પક્ષોમાં નારાજગી કાર્યકર્તાઓની, નેતાઓની જોવા મળતી જ હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ પક્ષની અંદર નારાજગી જોવા મળી અને એ નારાજગી સામે આવ્યા બાદ પક્ષની પોલ છે તે પોલ ખોલવામાં આવી. વાત છે જુનાગઢની. જુનાગઢ આમ આદમી પાર્ટીના જે પ્રમુખ પદ તરીકે ત્યાં આગળ પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા તે વ્યક્તિ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું અને પક્ષની પોલ છે તે પોલ ખોલવામાં આવી. કોણ છે આ વ્યક્તિ અને શું પોલો ખોલી, આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. જુનાગઢ આમ આદમી પાર્ટીના ધીરુભાઈ ગોહિલ કે જે એસસી સેલના પ્રમુખ છે અને ત્યાં જુનાગઢમાં પણ પ્રમુખ તરીકે પોતાની 4 વર્ષથી જવાબદારી છે તે નિભાવી રહ્યા હતા. આ તેમનો લેટર પેડ છે. આમ આદમી પાર્ટી ધીરુભાઈ ગોહિલ પ્રમુખ, તેમના દ્વારા રાજીનામું છે તે આપવામાં આવ્યું. 7/4/2026 રાજીનામું સ્વીકારવાની બાબત. હું ધીરુભાઈ ગોહિલ આજ રોજ હું આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી સ્વેચ્છાએ પાર્ટીને અલવિદા કરું છું. તો આ મારું રાજીનામું સ્વીકારવામાં આવે તે બદલ આભાર. 2018 થી જોઈનિંગ થયા અને આજે 7/4/2026 ના દિવસે અલવિદા કરું છું. આભાર. ધીરુભાઈ ગોહિલ. આ ધીરુભાઈ ગોહિલ દ્વારા આ રાજીનામું છે તે રાજીનામું આપવામાં આવ્યું. આ રાજીનામું એટલા માટે આપવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે કે કદાચ ધીરુભાઈ ગોહિલે ટિકિટ માંગી હોય કે તેમના રેફરન્સથી કોઈને ટિકિટ આપવાની વાત હોય પણ તે ટિકિટ ના મળી હોય અને એમનું ક્યાંય ઉપજ્યું ના હોય એટલા માટે તેમને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ આપે જે રાજીનામું છે તે રાજીનામું આપ્યું છે. સાથે જ ધીરુભાઈ ગોહિલ દ્વારા અનેક ખુલાસાઓ છે તે કરવામાં આવ્યા છે. પહેલા ધીરુભાઈ ગોહિલની એક નાનકડી બાઇટ સાંભળીએ કે જેમાં ધીરુભાઈ ગોહિલ શું બોલી રહ્યા છે કે જ્યારે તે પક્ષમાં જોડાયા ત્યારથી લઈને કઈ રીતે પાર્ટી ચાલી રહી હતી, પાર્ટીનું વિઝન શું હતું, તે બાબતે તે શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. જુનાગઢ જિલ્લાના એસી સેલના પ્રમુખ આમ આદમી પાર્ટી. આજની તારીખમાં પણ હું પ્રમુખ પદે સક્રિય છું. મિત્રો, મારે તો ઘણું કહેવાનું છે. આજ બીજો વિડીયો બનાવું હું કે અમારી આમ આદમી પાર્ટીમાં છેલ્લા 2018થી હું પાર્ટી સાથે સંકળાયેલો છું અને છેલ્લા 4 વર્ષથી હું જુનાગઢ જિલ્લાની એક પ્રમુખ પદની કમાન સંભાળીને બેઠો છું. એક હું હાઉસ સંગઠનનો માણસ અને આમ આદમી પાર્ટીનો જે પ્રદેશથી અહીંયા છે નાના કાર્યકર્તા સુધી જે નેતૃત્વ ચાલે છે એનો નજીકનો માણસ હું છું. બિલકુલ નજીકનો માણસ છું. પલે પલ વાતે વાત ના ડેટા બધા મારી પાસે છે. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે, મેં તો વારંવાર અમારા ઈસુદાન ગઢવીને, ગોપાલભાઈ ઇટાલિયાને, મનોજ સોરઠિયાને, અમારા હરેશભાઈ સાવલિયાને લેખિત અને મૌખિકમાં મેં ઘણી વખત ફરિયાદો કરી છે. પણ હું એક સામાન્ય કોમમાંથી આવું છું એટલે આ લોકો, આ તો કેજરીવાલના સપના છે કે સંવિધાનને સાથે રાખી અને જે એને મિશન ઉપાડ્યું છે આમ આદમી પાર્ટીનું, એને હું સેલ્યુટ કરું છું. પણ એ ખાલી દેખાવા તરીકે રાખ્યું છે આ લોકોએ. આ પ્રદેશના નેતૃત્વએ ખાલી દેખાવા પૂરતું રાખ્યું છે. આ સહન ન થવા દઈએ. મેં ઘણી વખત લેખિત મૌખિતમાં ફરિયાદ પણ આપેલી છે. કોઈ રિસ્પોન્સ નથી મળ્યો. કોઈ દી કોઈનો પ્રદેશમાંથી કોઈ આ લોકો અહીંયા હજી અત્યારે આ બધું નેતૃત્વ કરે કહેવાય છે કે આ ભાઈ મનોજ સોરઠિયા કે ચાણક્ય બુદ્ધિ. એટલે ભાઈ ચાણક્ય બુદ્ધિ રહેવા દો. બધાને અત્યારે ખબર પડે જ છે કે તમારી ચાણક્ય. હમણાં જ મોરબીમાંથી વિડીયા વાયરલ થયા કે ભાઈ મનોજ સોરઠિયા એટલા રૂપિયા લઈ લીધા. નથી. અહીંથી કેટલા રાજુભાઈ બોટખતરિયા કેટલો તોડ કરે છે બધાને ખબર છે. અને હું તો હવે સંગઠનનો માણસ છું એટલે મને તો બધી ડેટાની ખબર છે, પલ્લે પલની ખબર છે. મોઢામાં આંગળા
નખોમાં અને બહાર બોલાવવામાં. આપણી પાર્ટીને મજબૂત કરવા માટે આજ સુધી હું દાવાથી કહી દઉં કે 1 રૂપિયાનું કોઈ પણથી કરપ્શન લીધા વગર પોતાના રૂપિયાને પોતાના ખર્ચે પોતાની ગાડી લઈને આજ સુધી મેં પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું છે. અને હમણાં છેલ્લે 40 થી 50 માણસોનું સંગઠન ધીરુભાઈએ હમણાં જુનાગઢની કાર્યાલયમાં એક કાર્યરત કર્યું છે. મિત્રો, હું એક થોડોક અવાજ ઉપાડું ને એટલે હમણાં મને સાઇડલાઇન કરી દીધો છે. આવા તો અતુલભાઈ શેખડા જ્યારે કોઈ જુનાગઢની બજારમાં ટોપી પહેરવા તૈયાર નહોતા ત્યારે અતુલભાઈ શેખડા જુનાગઢના એ ગલીએ નીકળતા. ક્યાં ભાઈ એ બધા માણસો? અમીરભાઈ રામ, ભાવેશભાઈ કથરિયા, રેશમાબેન પટેલ, એવા તો ગોંડલના નિમિષાબેન ખૂટ, હમણાં જ આ કડદા કાંડમાં ભાઈ મૂંગો રાખ્યો, ઓલો શું કહેવાય ગુંડા ન રાખે, આમ આખું જ દેખાય, હાથમાં પથ્થર. વિડીયા તમે જોઈજો ને, પાછા અહીંયા બહાર નીકળે પછી એમ કહે કે અમે તો ખેડૂતના ઓલામાં ગયા હતા ને ખેડૂતના આમાં કડદા થતા હતા એમાં બચાવવા ગયા હતા. ખેડૂતને ભંગવી નાખ્યા માથે રહીને, ખેડૂતને માથે રહીને ભંગવી નાખ્યા. હું ખેડૂતના મુદ્દા લઈને તમે નીકળ્યા. હમણાં રાજુભાઈ કરપડા, હું એનું કંઈ સમર્થન નથી કરતો કે નથી એનો કંઈ વિરોધ કરતો, પણ માણસ દિલનો ચોખ્ખો છે અને સાચો માણસ છે એ પોતે કહી છે. આ લોકોને ઘાલવામાં એકબીજાની હમણાં ઈસુદાનનું ને ભાઈ ગોપાલ ઇટાલિયાનો વાદાકૂટ ચાલુ થઈ ગઈ. એક કે મારે મુખ્યમંત્રી બનવું ને એક કે મારે ભાઈ તમે 3.5 ઉમેદવારો આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા. હજી તો થોડુંક 18 કોમને સાથે રાખીને તમે પહેલાં તમારી પાર્ટીને મજબૂત કરો. અમારા જેવા અમે પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું અને જૂના માણસોને બધાને સાઇડલાઇન કરી દીધા. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા તાલુકા અને નગરપાલિકામાં તમારા મળે ત્યાં નથી રાખ્યા. એનું કારણ છે કે તોડ મળ્યો હોય. મનોજ સોરઠિયા, હું તો નામ સહિત કહું, અને હું કોઈ સંસ્થામાં કે નથી પ્રશાસનમાં કે નથી ક્યાંય સરકારી ક્ષેત્રમાં આપણા કોઈ કામ ધંધા ને બિઝનેસ ધંધા નથી, મારા સ્ટપ થઈ ગયા હે, લોક થઈ ગયા હે. તો ધીરુભાઈ ગોહિલનું કહેવું હતું કે આ જે પાર્ટી છે, અરવિંદ કેજરીવાલજીએ જે પોતાની જે વિઝનથી આખી પાર્ટી ઊભી કરેલી હતી, જે સંવિધાન છે તે સંવિધાનની વાત સાથે આમ આદમી પાર્ટી ઊભી કરવામાં આવી, પરંતુ ગુજરાતના જે કહેવાતા નેતાઓ છે આમ આદમી પાર્ટીના, તેમને આખું વિઝન છે તે વિઝન બદલી નાખ્યું છે. 2 જણા, માત્ર 3.5 લોકો જે હાલ વિધાનસભાની અંદર MLA તરીકે છે, અને તેમાં પણ સીએમ હું બનીશ ની લડાઈ છે તે લડાઈ કરવામાં આવી રહી છે, અને નામ સાથે તે વાત કરી રહ્યા છે. ધીરુભાઈ ગોહિલ કહી રહ્યા છે કે ઈશુદાન ગઢવી અને જે ગોપાલ ઇટાલિયા છે, આ બંને વચ્ચે ઘણા સમયથી મતભેદ છે તે ચાલી રહ્યા હતા. સીએમ બનવા માટેના મતભેદ છે તે ચાલી રહ્યા છે. હાલ તો આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બેસી શકે તેટલી પણ મેજોરિટી તેમની હતી, તેમ છતાં પણ તે સીએમ ની બનવા માટેની હરોળ છે તેના માટે લડાઈ છે તે લડાઈ ચાલી રહી હતી. એટલે કહેવાય કે ધીરુભાઈ ગોહિલ દ્વારા આમ આદમી પાર્ટીના અનેક પોલ છે તે ખોલવામાં આવી છે. ધીરુભાઈ ગોહિલ દ્વારા આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયા, તેમની ઉપર બહુ ગંભીર આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા છે. આ ગંભીર આક્ષેપોમાં ધીરુભાઈ ગોહિલનું કહેવું છે કે મનોજ સોરઠિયા દ્વારા પૈસા છે તે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે, અને એ ટિકિટ માટે પૈસા લેવામાં આવ્યા છે. આવો વિડીયો પણ ભૂતકાળમાં વાયરલ થયેલો છે, અને હજી પણ મનોજ સોરઠિયા દ્વારા સતત આ જ રીતે પૈસાની માંગણીઓ છે તે કરવામાં આવી છે. ટિકિટો માટે પૈસા લેવામાં આવ્યા છે, અને એ જ રીતે ટિકિટ છે જે ટિકિટોની વેચણી કરવામાં આવી. મનોજ સોરઠિયાને લઈને અને ટિકિટ વેચણીને નહીં લે, ધીરુભાઈ ગોહિલ શું બોલી રહ્યા છે તે એકવાર સાંભળી લઈએ. કે 182 ધારાસભ્ય અહીંયા પટાવાળા છે, વાહ એના આકા કે છે, હા ભાઈ જી ભાઈ. તો ગોપાલભાઈના કહેવા મુજબ એમ કે ધારાસભ્યનો પગાર કેટલો કે 1.5 લાખ. તો તમે તો 3 કાર્યાલય બનાવીશ, વિસાવદરમાં, ભેસાણમાં અને જુનાગઢમાં. એક કાર્યાલયનો હું તો જાતો હોય ને ડેટા મને ખબર હોય ને, એનો ભાડા ભત્તા કેવડા છે, એ એસી નાખ્યા છે ને ખર્ચા પાણીના, એક મહિને
પર મહિને 1 લાખ રૂપિયા એક કાર્યાલયનો ખર્ચો છે. 3 કાર્યાલય કરી બીજા પૈસા ક્યાંથી આવ્યા? અત્યારે હરેક ઠેકાણે હરેક જગ્યાએ વિધાનસભા સીટ વાઇઝ 3 ઓબ્ઝર્વે હશે. દિલ્હીથી મુકાણા, અહીંયા એના ભાડા ભત્તા ખર્ચા ગાડીઓ મેન્ટેનન્સ, અવડી મોટી સભા કરે, અવડી મોટી ગાડીઓમાં ફરે. ભાઈ હજી તો તમે 4 મહિના જ થયા હે ધારાસભ્યમાં. આ તો કાલ આપણે જ કહેવું પડશે કે આની કરતાં તો ભાજપ સારી હતી. 30-35 વર્ષ અહીંયા આ ગુજરાતમાં શાસન કર્યું અને આપણે આમ જોઈએ કે કમસે કમ 10-15 વર્ષ તો સારું કામ કર્યું છે. 10-15 વર્ષથી એના કરમ ધરમ જાણે અને ભ્રષ્ટાચાર ચાલુ કર્યા કે જે કાંઈ કર્યા હોય ને જે કંઈ હોય. ગોપાલભાઈ એક જ ને પકડીને બેઠા. હર્ષ સંઘવી 8 પાસ છે, એને હું બુદ્ધિ છે રે ભાઈ, એને કોટા હું જ છે ને, એને કોટા હું જ છે. ભૂપતભાઈની કોક દી વાત કરો ને. તમને એટલું જ પાણી ભાજપનું પેટમાં પાણી દાચતું હોય. હું ભાજપની તરફેણ નથી કરતો, કોંગ્રેસની નથી કરતો, ભાજપની નથી કરતો. અને આ વિડીયો બનાવવામાં મને કોઈએ રૂપિયા નથી દીધા, પણ મને ખુદને એવા કડવા અનુભવ છે કે મારા સાથી મિત્રો તો ઘણા નારાજ થઈ ગયા અને આખી રાતમાં કેટલી મને કોમેન્ટ આવ્યું. હું ડેટા બતાવી દી, કેટલી માણસોને કોમેન્ટ, જૂના માણસોને ડિલેટ કરી અને જે ભાજપમાંથી ને કોંગ્રેસમાંથી ને જે આવ્યા ને જેને રૂપિયાના વહીવટ કર્યા ને એને આજ જિલ્લામાં ને તાલુકા પંચાયતની સીટું મળ્યું. મિત્રો મારે તો કંઈ, મને તો શોખ જ નથી. મારે તો રાજકારણી થઈને નહોતો આવ્યો, રાજકીય વ્યક્તિ થઈને હું રાજકારણમાં આવ્યો હતો. હું તો આ કેજરીવાલના જે મુદ્દા હતા કે ભાઈ શિક્ષણ, આરોગ્ય અને રોજગાર, આવા મુદ્દા માટે હું રાજકીય વ્યક્તિ બનીને આવ્યો હતો, રાજકારણી થઈને નહીં. મારે કાં જરૂર છે? મારે ધારાસભ્યને થવું, સંસદ સભ્યને થવું કે જિલ્લા પંચાયતનો સભ્ય નથી. મારા સાથી મિત્રોએ અમુકે કીધું હતું કે ધીરુભાઈ, જે બાબા સાહેબના સંવિધાનની નીચે જે અધિકાર તમને મળે છે, તો આજે તમે જિલ્લા પ્રમુખ છે તો તમે 1 સીટ માટે તો ઉમેદવારી નોંધાવો. ત્યારે મેં વડાલ સીટ માટે આ ઉમેદવારી ગોપાલભાઈના કહેવાથી નોંધાવી. ત્યારે ગોપાલભાઈને મજા આવતી હતી. આજે ગોપાલભાઈને વહીવટું મળે છે. હમણાં જ જામનગર 2-3 સભા કરીએ એવા રિલાયન્સ વાળાનું નામ લીધું નહીં, લઈ વહીવટ થઈ ગયા હોય. હું તો ખુલ્લું બોલવા વાળો માણસ છું અને ક્લિયર, ચોખ્ખું અને પ્રૂફ સાથે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે ધીરુભાઈ ગોહિલ દ્વારા આમ આદમી પાર્ટી તો છોડવામાં આવી, પરંતુ આમ આદમી પાર્ટીમાં ચાલતા જે આંતરિક વિખવાદ છે તે વિખવાદને પણ ખુલ્લો પાડવામાં આવ્યો છે. અને નામજોગ જે નેતાઓ છે તે નેતાઓના નામજોગ ધીરુભાઈ ગોહિલ દ્વારા જે આરોપ છે તે આરોપ મૂકવામાં આવ્યા છે. સાથે ધીરુભાઈ ગોહિલનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે ખેડૂતોની વાત કરવામાં આવે છે, જે રીતે કડદાકાંડની વાત કરવામાં આવી, પણ આ જ કડદાકાંડની અંદર કઈ રીતે મોઢા ઉપર રૂમાલ બાંધીને પથરા લઈને આવ્યા હતા, પથરાઓ છે તે પથરાનો મારો કરવામાં આવ્યો, અંતે મરો તો ખેડૂતોનો થયો હતો. તેમ કહેતા ખેડૂતોની વાત કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ધીરુભાઈ ગોહિલ દ્વારા શું આરોપ મૂકવામાં આવ્યા એ પણ એકવાર સાંભળી લઈએ. કે તમારા પોતાના જમીર જગાડો. આજે સામાન્યથી સામાન્ય માણસ પોતાનો અવાજ બને છે, પ્રશાસનને પૂછે છે કે ભાઈ આમ છે, ખોટું છે, આ ફલાણું છે, ઢીકડું છે. મસ્ત કામ કર્યું. બાકી તો રીલું બનાવે છે. ફલાણા 5-15 બાયુને ભેગા કરી કે જણને ભેગા કરીને ભજીયા પ્રોગ્રામ કરે અને રીલ ચાલુ રાખે. વિડીયો સખત, કેટલાક વિડીયા જોવા, કેટલાક સેન્ડ કરવા. થાકી ગયા, માનસિક થાકી ગયા. અને આજે અમારે આ જેટલા પ્રવાહ અત્યારે આમ આદમી પાર્ટીમાં પ્રવાહ વીજો ને, હું તો 2018માંથી છે અને કોણ પહેલાં સ્ટાર્ટિંગમાં જોડાણું ને એના ડેટા પણ મારી પાસે બધાના છે. વધારેમાં વધારે કોળી સમાજ, વધારેમાં વધારે દલિત સમાજ અને વધારેમાં વધારે મુસ્લિમ સમાજ આ આમ આદમી પાર્ટીના પાયાના અને શરૂઆતના કાર્યકર્તા છે. અત્યારે તો પ્રવાહ વધી ગયો
18 વરણ અટાણે તો હવે આમાં વરી છે, પણ એને ખબર નથી કે આનું હેન્ડલ જે કરનાર છે એ એક નંબરના લૂચા ફંગા માણસો છે. ઉપરથી નેતૃત્વ સારું છે, પણ પ્રદેશથી જે નીચે આવ્યું ને એક નંબરના તાનાશાહી સરકાર, તાનાશાહી જેવું વર્તન વર્તે છે. જેવા તેવાને ફોન નથી કરતા. તમે અંદરો અંદર મારા કોઈ સાથી મિત્ર હોય ને કોઈ મીડિયાના માધ્યમથી કોઈને કોઈ ફોન તો કરજો. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને ફોન નહીં ઉપાડે. 2018માંથી ટ્રાય કરી કોઈ દી ધીરુભાઈને ફોન નથી, સિંગલ ફોન નથી આવ્યો. શું કરવા? સામાન્ય પરિવારમાંથી ને સામાન્ય જ્ઞાતિમાંથી હું આવું છું, અને આ તો હું સહન ન કરી શકું. હરેક માણા આ પાસે આંગળા હરખા ન હોય. પોતાનું સન્માન છે, અને આજે આ પબ્લિકને હું ન બતાવું, આના કરતું હું ન બતાવું તો મારી ઇન્સાનિયત તરીકે હું એક ગુનેગાર ઠેરાવું. મારે બતાવવી પડે, ખુલ્લા પાડવા પડે કે હજી તો ચિંગારી થઈ, ચિંગારીને ડાંભી દીજો. કારણ કે હજી તો 3.5 ધારાસભ્ય છે તો એટલું ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધો તો આ કદાચ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની સીટોમાં બેસી જાય ને ત્યારે આ સામાન્ય પબ્લિકનો કોઈનો આરો નથી. હું એમ નથી કહેતો કે કોંગ્રેસને દીજો કે ભાજપને દીજો, તમારી ઈચ્છા પ્રમાણે તમારો જમીન જગાડી અને તમારા આ નેતાઓને જરીક જોઈજો. હા, બોલવાની સ્પીચ મોટી છે, માણસ આકર્ષાઈ જાય, પણ આકર્ષાઈ તો એ તો ઓલા ખેલ કરવાવાળા શું કહેવાય બહુ રૂપિયા પણ એવું કરતા છે. તે વખતે મોદી સાહેબ પણ મારે ભાઈઓ બહેનો એટલે એની માથે આધારિત હોય. એમ નહીં જોવાનું, એનું તર્ક કરજો, જોઈજો, વિચારજો, પછી તમે વોટિંગ કરજો. ભાજપ સરકાર એમ કહી કે કોંગ્રેસે હતી, શું કરી લીધું? આ ટેકનોલોજી, આ મીડિયા, આ મોબાઈલો ને આ નથી ને સોશિયલ મીડિયાને એને 5-10 વર્ષ કે 15-20 વર્ષ થયા ત્યારે નહોતું. અને એ સરકાર ત્યારે હોત ને તો આનાથી એટલો આ જે મૂંડી દીઠ એટલો કરજો મૂક્યો ને એ કરજો પણ ન હોત. અત્યારે ગેસના બાટલાના ભાવ સાંભળો, થાળીઓ ને તાલીઓ વગાડાવો. હું વિરોધ તો બધા ન કરું ભાઈ, ખુલ્લો છે ને, હું સ્વતંત્ર છે ને આ ભારતનો નાગરિક છું ભાઈ. પાર્ટી કોઈ પણ હોય, પૈસા કમાવાની વાત તમામ પાર્ટી કરી રહી છે. આ તો આમ આદમી પાર્ટીના ધીરુભાઈ ગોહિલ દ્વારા મનોજ સોરઠિયા ઉપર જે આરોપ છે તે આરોપ મૂકવામાં આવ્યા, પરંતુ વાત માત્ર આમ આદમી પાર્ટીની નથી. ગઈકાલે આણંદમાં ભાજપના જ નેતા છે વિપુલભાઈ, તેમના દ્વારા પણ જાહેર સ્ટેજ ઉપરથી એવું કહેવામાં આવ્યું, છાતી ઠોકીને એવું કહેવામાં આવતું હતું કે ભાઈ પૈસા મેં પણ બનાવ્યા છે. કઈ રીતે બનાવ્યા છે મને બી ખબર જ છે. એટલે પાર્ટી કોઈ પણ હોય, નેતા કોઈ પણ હોય, કોઈ પણ પક્ષનો હોય, પરંતુ તે પૈસા બનાવવા માટે જ રાજકારણમાં આવે છે. તે આ બધી બાબતો ઉપરથી સ્પષ્ટ થાય છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે જનતાએ હવે નક્કી કરવું પડશે કે તેમને કેવો નેતા જોઈએ છે, તેમને કેવો જનપ્રતિનિધિ જોઈએ છે, તેમને નગર સેવક કેવો જોઈએ છે. કારણ કે કોર્પોરેટરોને જ્યારે રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નો લઈ તેમની સાથે જતા હોય છે ત્યારે ઘણા કોર્પોરેટર એવા હોય છે કે જે તેમના શબ્દો છે તે એવા હોય છે કે રોડ રસ્તા અને ગટર પાણીના કામ કરવા માટે અમે કોર્પોરેટર નથી બન્યા. તો ભાઈ તમને કોર્પોરેટર બનાવ્યા છે શેના માટે? આ જ કામ તમારે કરવાનું હોય છે. રોડ રસ્તા ગટર પાણીના કામ કરવા માટે જ તમને કોર્પોરેટર બનાવવામાં આવે છે, અને એ જ કામ કરવા માટે તમે ના પાડી રહ્યા છો તો તમને કોર્પોરેટર શું કરવા બનાવવા જોઈએ? જનતાએ જાગવાની જરૂર છે. અમે એવું નથી કહેતા કે તમે આ પાર્ટીને મત આપો, તમે આમ આદમી પાર્ટી આપો, કોંગ્રેસ આપો, ભાજપને આપો, જે પણ પ્રતિનિધિને મત આપો, પરંતુ તમારો પ્રતિનિધિ તમે કઈ રીતે નક્કી કરશો કે આ પ્રતિનિધિ તમારો નગર સેવક બનશે, કે આ પ્રતિનિધિ તમારું જે જનતાનું કામ છે, જનતાને પડતી સમસ્યાઓ છે તે સમસ્યાનું નિરાકરણ લાવશે? એ નક્કી કરવું હવે જનતાના હાથમાં છે. વાતો તો લોકો ઘણી મોટી મોટી કરતા હોય છે, જ્યારે મત માંગવા આવે છે ત્યારે આ રીતે હાથ જોડીને આવતા હોય છે કે અમને મત આપો, અમે તમારા કામ કરીશું, મોટા મોટા વાયદા કરવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે મત મળી જાય છે, જ્યારે તે ચૂંટાઈને આવી જાય છે, ત્યારબાદ જનતા હાથ જોડતી હોય છે કે અમારા કામ કરો, પરંતુ તે કોર્પોરેટર કોઈ સામે નથી જોતા હોતા. તે કોર્પોરેટરો જનતાને હડધૂત કરી કાઢી મૂકે છે, તેમના કોઈ કામ નથી કરતા. 5-5 વર્ષ જતા રહે સાહેબ, તેમ છતાં બી તે વિસ્તારની અંદર કોર્પોરેટર જોવા સુદ્ધા નથી આવતા કે તેમની વિસ્તારની જે જનતા છે તે જનતાને કેવી હાલાકી પડી રહી છે, તેમની સમસ્યાઓ શું છે.
કદાચ ખોદકામ કરવામાં આવ્યું તો તે ખોદકામ કર્યા બાદ 2-2 વર્ષ સુધી ત્યાં આગળ રોડ નથી બનતા. 5-5 વર્ષ સુધી કોર્પોરેટર તે વિસ્તારમાં સામે ચૂંટણીમાં મત લેવા ગયા બાદ ત્યાં કદી કોઈ સામે નથી આવતા. કોર્પોરેટર બન્યા પછી અનેક જે કૌભાંડો છે એ કૌભાંડો કરવામાં આવતા હોય છે. એટલે હવે જોવાનું રહેશે જનતાને કે જનતાએ કોર્પોરેટર કેવો તેમને જોઈએ છે, તેમના કામ કરે તેવો જોઈએ છે કે ખરેખર જે જનતાને પડતી સમસ્યાઓ છે, જે જનતાને પડતી હાલાકીઓ છે તે જોવે, તેમની વચ્ચે સતત રહે, તેમને પડતી સમસ્યાઓ જોવે, તેના પ્રશ્નો ઉઠાવે. જનતાએ હવે નક્કી કરવાનું છે કે તેમને કેવો કોર્પોરેટર જોઈએ છે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.